કેશોદમાં પીજીવીસીએલની બેદરકારી મોટી ઘસારી ગામે ખેડૂતોએ જાતે જ બદલવો પડ્યો જોખમી વીજ પોલ। વિગતે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોટી ઘસારી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। વાડી વિસ્તારમાં આવેલો વીજ પોલના નીચેના ભાગે જર્જરિત અને તૂટી જવાની સ્થિતિમાં હતો, જેને કારણે વારંવાર વીજ લાઇન તૂટી જતી અને વીજ પુરવઠો પણ ખોરવાઈ જતો। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ અનેક વખત મૌખિક અને લેખિત ફરિયાદો અને રજૂઆત કરવા છતાં પણ પીજીવીસીએલ દ્વારા જોખમી વીજ પોલ બદલવાની કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતી હતી। ચોમાસામાં ભેજવાળી જમીન અને ભરાયેલા પાણી વચ્ચે શોર્ટ સર્કિટ થવાનો ભય ખેડૂતોને સતાવતો હતો। ખેડૂતો અને ખેતમજૂરો અને તેમના પરિવારનો જીવ પર જોખમાય તેવી શક્યતાઓ અને સંભાવના સેવાતી હતી। જવાબદાર તંત્રની રાહ જોવાને બદલે ગામના ખેડૂતો એકત્રિત થયા અને પોતાની મહેનતથી જોખમી વીજ પોલ ઊભો કરી જોખમ ટાળ્યું હતું। હવે પ્રશ્ન એ છે કે કોઈ દુર્ઘટના બની હોત તો તેની જવાબદારી કોણ ગણાત? ખેડૂતોનું કહેવું છે કે આ ઘટના સંબંધિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ માટે એક શરમજનક ગણાય। બ્યુરો રિપોર્ટ શોભના બાલસ, જૂનાગઢ કેશોદ। શું સમસ્યા છે તમારી? તમારું નામ? મારું નામ મસરીભાઈ દેવાનભાઈ કંડોરિયા, ગામ મોટી કહારી। હવે ડોકામોડીથી જે અમારે રામેશ્વર ફીડર આવે, હવે એમાં એ વારંવાર એવા ફોલ્ટ થાય છે કે 12 કલાક લાઇટ નથી આવતી। સાહેબોને જો અમે કહીએ કે સાહેબ આ ફોલ્ટ છે તો એ કે હાલો થઈ જશે, આ તે એવા જવાબ દઈને અમને મોકલી દે। 2 તારીખે અમારે જે અટાણી હાલ ઉપર જે સ્થળ ઉપર ઊભા એ થાંભલો 2 તારીખે અમારે ભાંગેલો છે। 3 તારીખની અરજી છે, 3 તારીખથી કોઈનું આવ્યું, 4નું આવ્યું, 5 તારીખનો પાછો ફોડ લખાયો, 5 તારીખથી કોઈનું આવ્યું, 7 તારીખની અરજી છે, હજી લગી કોઈને થયો। આજની તારીખમાં થાંભલો કડાકા કરે, અમે જાણ કરેલી છે 507માં કે ભાઈ અહીં લાઇટ તમે આપતા નહીં, અહીં 24 કલાક રસ્તો ચાલુ છે અને એ લોકો છતાંય ટ્રાય આપે છે, અમારું માનતા નથી અને ન છૂટકે અમારે આ કરવું પડ્યું, નકર અમે આ કરવા નહોતા માગતા।